નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે કાનાવાડા હનુમાનજી મંદિરે દર્શને જવાના છીએ। આજે તારીખ 4/1/2025 છે અને આપણે ખેડાથી માતર તરફ જવા નીકળ્યા છે અને મેહુલભાઈ છે આપણી સાથે આવવાના છે દર્શનાર્થે। અને આપણે ખાસ લઈ જઈ રહ્યા છે તે ખુશાલભાઈ સાહેબ છે, એચએનડી પારેખ હાઈસ્કૂલના નિવૃત્ત માધ્યમિક શિક્ષક શ્રી છે। અને હવે આપણે ખેડાથી માતર આવી ગયા છીએ। આજે એક સરસ ઐતિહાસિક હનુમાન દાદાના દર્શને જઈએ છીએ। આ લીંબાસી આવે છે ને અહીંયાથી ખુશાલભાઈ સાહેબ છે તે ફૂલહાર અને તેલ, સિંદૂર, શ્રીફળ એવું બધું ખરીદી લીંબાસીથી કરે છે। અને ખુશાલભાઈ સાહેબના જણાવ્યા પ્રમાણે ચમેલીનું તેલ હનુમાન દાદાને ખૂબ પ્રિય હોય છે। ગેટવે ઓફ લીંબાસીનો પ્રવેશદ્વાર ને ત્યાંથી ખુશાલભાઈ સાહેબ હાર અને બધું અહીંયા ખરીદી કરી અને આવ્યા છે ને હવે આપણે કાનાવાડા તરફ જવાનું છે। કાનાવાડા એટલે તારાપુર તાલુકાનું આણંદ જિલ્લાનું ગામ છે અને આપણા માતર તાલુકાની બોર્ડરમાં આવેલું છે। એટલે વસ્તાણ આપણે આવ્યા છીએ અને કાનાવાડાનો રસ્તો પૂછવા માટે ખાસ અહીં ઉભા રહ્યા તો આ પટેલ કાકા આવ્યા છે, જૂના પરિચિત વ્યક્તિ છે અને આપણને જોઈને આવ્યા છે ને ખુશાલભાઈ સાહેબ સાથે વાત પણ કરી રહ્યા છે અને એમણે પછી આપણું સ્વાગત કર્યું છે અને એમના દ્વારા આપણે ખાસ ઠંડુ પીવાની વાત કરી છે। એટલે આપણે ખાલી પાણી અહીંયાથી બોટલ લઈ અને પાણી પીધું છે એમનો આગ્રહને માન રાખીને। અને હવે અહીંયાથી આપણે આગળ કાનાવાડા તરફ જઈ રહ્યા છે। અહીં કોઈ નવું મંદિર નિર્માણાધીન છે અને કાનાવાડા પાટિયું આવી ગયું છે। અહીંયા કેનાલ છે, કેનાલ એટલે કાંસ, અને હવે આ કાંસ છે, કેનાલ જેવું છે, કાંસ જૂનો વહેરા જેવું છે અને ત્યાંથી હવે આપણે ગામ તરફ જઈ રહ્યા છીએ। જૂનું ગ્રામ્ય સંસ્કૃતિનું ગામ છે। પછી આપણે હનુમાન દાદાના દર્શન પછી ગામનું થોડું શૂટિંગ પણ કરીશું। જો ગાર માટીનું લીપણ કરેલી મોટી દિવાલ છે, રસ્તા ઉપર અત્યારે પણ પાણી રેલમછેલ છે અને હવે આપણે કાનાવાડા ગામમાં આવી ગયા છે એમ કહી શકાય। અને આ આપણું ખૂબ જ એક અલૌકિક હનુમાન દાદાનું મંદિર છે। અહીંયા હનુમાન દાદાની એક અલગ જ અલૌકિક પ્રતિમા છે। દરેક જગ્યાએ જનરલી હનુમાન દાદાની પૂર્ણ કદ પ્રતિમા હોય, પરંતુ અહીંયા અડધી પ્રતિમા છે। એનો ઇતિહાસ આપણે જણાવીશું અને ત્યારે મેહુલભાઈ અને ખુશાલભાઈ સાહેબ મંદિરની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે। ખૂબ જ સરસ મંદિર છે, તમે જુઓ, નાનકડું મંદિર છે પણ લોકોની આસ્થા અહીં બહુ વિરાટ છે અહીંયા। અને આપણે પણ થોડું મેમોરિયલ શૂટ આપણા માટે યાદગીરીમાં દાદાના દર્શને આવ્યા છે તો એ પણ શૂટ કરી લીધું છે। અને તમે જુઓ, આ કલાત્મક પિલ્લર છે અને બે પિલ્લરની વચ્ચે સરસ ડિઝાઇનિંગ કરેલી કમાન છે અને પિલ્લર પણ કલાકૃતિથી કંડારેલા છે। આપ જોઈ રહ્યા છો, ખૂબ જ સરસ ભવ્ય, નાનકડું પણ ભવ્ય મંદિર છે। પાષાણથી જ બનાવાયું હોય એવું દેખાય છે અને તાજેતરમાં જ રંગરોગાન થયા હોય એવું દેખાઈ રહ્યું છે અને એને વધુ ડેકોરેટિવ એટલે કે સુશોભન માટેની કામગીરી હજુ થઈ જ રહી લાગે છે। અને આ દ્વાર છે, હનુમાન દાદાના મંદિરનું દ્વાર છે, ઉપર સરસ કળશ, તમે જુઓ, અમૃત કળશ બનાવેલો છે। બંને સાઈડે બે નાની વાનર સેનાની પ્રતિમા છે। હનુમાન દાદાનું સરસ હવે દિવ્ય રૂપ આપ દર્શન કરી રહ્યા છો। હાફ પ્રતિમા છે, અર્ધ પ્રતિમા, દરેક જગ્યાએ હનુમાન દાદાની પૂર્ણ કદ પ્રતિમા હોય અને પગ એમનો આમ ઢીંચણથી વળેલો હોય અને નીચે પનોતીને દબાવેલી હોય, પરંતુ અહીંયા ગદા સાથે હનુમાન દાદાની હાફ પ્રતિમા, અર્ધ પ્રતિમા છે। એનું પણ ઇતિહાસ છે અને એ આપણે આગળ જણાવીશું, વડીલો પાસેથી જાણીશું કે અહીંયા હનુમાન દાદાની અર્ધ પ્રતિમા કેમ છે। લગભગ જગ્યાએ તમે દરેક જગ્યાએ જુઓ તો હનુમાન દાદાની પૂર્ણ પ્રતિમા જ હોય, પરંતુ આ કાનાવાડાના કાનાવાડિયા હનુમાનજી મંદિરે હનુમાન દાદાની એક ઐતિહાસિક અલૌકિક હાફ પ્રતિમા, અર્ધ પ્રતિમા છે। અને અહીંયા મોટી સંખ્યામાં દરરોજ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે અને શનિવારે તો મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આજુબાજુના ગામથી દૂર દૂરથી આવે છે।
અને કાનાવાડિયા હનુમાન દાદાની સ્વયંભૂ પ્રતિમા છે. અહીંયા એક ઊંચો ટેકરો હતો માટીનો અને એમાંથી આ પ્રગટ થયેલી પ્રતિમા છે. અને એનો પણ એક ઇતિહાસ છે, એ આપણે આગળ જણાવીશું. અને આ ધાંગધ્રાથી બે વડીલો છે એ સાયકલ લઈ અને ધાંગધ્રાથી કાનાવાડા હનુમાન દાદાના દર્શને આવ્યા છે. આ દાદા જે દેખાય છે તે અહીંયા જ પાછળ રહે છે અને ભાઈ જે ઊભા છે એ પણ અહીંયા રહે છે. અને જે પણ આવે એમનું સ્વાગત કરે છે, ચા પાણી પીવડાવે છે. અહીંયા હનુમાન દાદાના ચમત્કારિક કિસ્સાઓ પણ છે, એની પણ વાત અહીંયા થઈ રહી છે. નીકળી હવાર પાછી પૂરી ગઈ, ફરી બીજા મૂર્તિ નીકળી, ફરી પૂરી ગઈ, ફરી વરસાદ ને આશા રાખી વરસાદ આવ્યો. દાદા બેઠા હતા, 6 દિવસ આજ બેઠા હતા પોતે. આટલું શ્રાવણ મહિનામાં 6 દાડા બેઠો, વરસાદ નહોતો થતો. 7મા દિવસે વરસાદ પડ્યો હનુમાનજી. કાનાવાડા ગામ એક કાનાભાઈ ભરવાડે વસાવેલું ગામ છે એમ કહી શકાય. અહીંયા એમનો વાડો હતો ગાયનો અને એના પરથી કાનાવાડા નામ પડ્યું છે. અને આ હનુમાન દાદા અને કાનાભાઈ ભરવાડ સાથેની જ એક દંતકથા છે. અને જે લોકકિત વાત છે આપણે આગળ એમના મોઢે જ જાણીશું. આ ભાઈ આવે છે દૂરથી, જુઓ મોટો હાર લઈને આવ્યા છે અને સિંદૂર ને તેલ એવું લઈને આવ્યા છે. અને આ ભરવાડ કાકા જે બહારથી આવ્યા છે, અહીંયા શ્રીફળ ફોલવા માટેની છોલવા માટેની જે વ્યવસ્થા છે ત્યાં શ્રીફળ છોલી રહ્યા છે. અને ગામ પરગામથી બધા દર્શને આવી રહ્યા છે. અને ખુશાલભાઈ સાહેબે અહીંયા જુઓ પલાઠી વારીને બેઠા છે હનુમાન દાદાની નિશ્રામાં. અને આ દાદા પણ આવીને બેઠા છે. મેહુલભાઈ અને બીજા ગ્રામજનો બહાર ઊભા છે. ખૂબ જ ભોળા માનવીઓ હોય છે અહીંયા આગળ. તમે જો આપણે જે શ્રીફળ લઈને આવ્યા છે એ પેલા ભાઈ લઈ અને એ છોલવા માટે લઈ ગયા છે. એટલે પેલું સૌરાષ્ટ્રમાં કહેવાય છે ને કે આપણા મલકના માયાળુ માનવી, એવા જ માણસો છે, એવી સંસ્કૃતિ અહીંયા છે. આપણા ખેડા જિલ્લાના માતર તાલુકાને અડીને જ આવેલું ગામ છે, પરંતુ અહીંયા જાઓ તમે તો એક અલગ જ સામાજિક વ્યવસ્થા અને સંસ્કૃતિ જોવા મળે છે. દર પછી ડાંગરનો સંઘ આવતો આવે છે. અહીંયા સંઘ અમારો 5 વર્ષથી આવે. હા, હનુમાનજી અમારા આજથી 1000 વર્ષ જેવું થયું. અહીંયા અમારા ડોહા રિયલા કાના ડોહા ભગત હતા. અને આ એમનો વાડો હતો. ભરતના ચોપડે હે ઇતિહાસ વાડામાં. હા, પછી અહીંથી નીકળી ગયા. એ કાનેવાડાના ડોહા ઉપરથી નામ ગામનું કાનાવાડા ગામ પડ્યું નામ. અને આ ખોદતા ખોદતા આગળ ખોદે દીધા પૂરી જાય એવું થતું. એટલે સારા માણસો કહ્યું ભાઈ કરશો નહીં, દાદા નાખું એવું થયું. એ તો હું ઇતિહાસ આખો ગઈ જાણી આવી ગઈ. પછી આ તો બહુ જૂનું હતું, નાનું મંદિર હતું ને, અમે બનાવ્યું. પછી ત્યાં નવું બનાવ્યું. મંદિરનું આ ગર્ભગૃહ છે ખૂબ જ ઉર્જાવાન છે, તેજસ્વી છે. અને પાછળ રામ પરિવારનો સરસ મોટો ફોટો લગાવેલો છે. અને અહીંયા કાનાવાડા ગામ અને હનુમાન દાદાના ઇતિહાસની વાતો થઈ રહી છે. 25 માથું હે મારું. ઓ 25મી પેઢી. હા બોલો. 25મી માથે એ કાના બાપા અમારા. હું મારા બાપા એના બાપના બાપ 25 પેઢી. 25. એટલે લગભગ આ મંદિર જૂનું 2000 વર્ષ જૂનું છે. અરે 15000 અલા 1000 નહીં પણ 1500 વર્ષનો તો ઇતિહાસ 12% કાઢ્યો. 1500 વર્ષ. હા. અને તમે ક્યાં છે અત્યારે? ધાંગધ્રા. ધાંગધ્રાથી આવ્યા આ સાયકલ લઈને આવ્યા. સાયકલ લઈને? હા, અત્યારે આવ્યા ને. એમના મહોત્સવના દિવસે. હા બરોબર બજારમાં. અને અત્યારે આ દાદા છે એ સિંદૂરનો અભિષેક કરી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો. અને અહીંયા અખંડ જ્યોત એ પણ પ્રગટેલી હોય છે. દીવો સતત અખંડ ચાલુ હોય છે. અને ભાઈ છે ત્યાં સુધી સરસ ચા બનાવીને લઈને આવ્યા છે. અને ખુશાલભાઈ સાહેબ છે એ તેલ સિંધુનો અભિષેક કરી રહ્યા છે અને સાથે હનુમાન ચાલીસાનું પઠન પણ કરી રહ્યા છે. શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાવીરવંદન રામ કાજ કેમ દેખો આસુ પ્રભુ ચર સુન દેખો શ્યા રામ લખન શ્રી રામન બસ્યા સુસોર
સિંહ દિખાવા વિકટ રૂપ ધરી રંગ કજરાવા ભીમ રૂપ ધરી સંહારે રામચંદ્ર સંહારે અને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે સુંદરકાંડ અને હનુમાન ચાલીસા ખુશાલભાઈ સાહેબને મોઢે જ છે, આખી એ મૌખિક બોલી શકે છે. અને હવે જે આ પાછળ દાદા બેઠા છે એમના દ્વારા બધા જ જે અત્યારે પદયાત્રિકો અને આપણે મુલાકાતીઓ આવ્યા છે એમના માટે સરસ ચા બનાવેલા છે અને મેહુલભાઈને બધા ચા પી રહ્યા છે. અને ખુશાલભાઈ પણ બધી ચર્ચા કરતાં ચા પી રહ્યા છે. અને હવે કાનાવાડા અને હનુમાન દાદાનો થોડો ઇતિહાસ જાણીએ. હા, તમે ધાંગધ્રાથી આવ્યા એમ? ધાંગધ્રાથી, હા. અને કેટલા કિલોમીટર સાયકલ લઈને 170 સાયકલ લઈને આવ્યા છે સાયકલ લઈને. બંને? એટલે દાદા વિશે થોડું તમે જણાવો. આ દાદા અમારા દાદા હે વર્ષો જૂના, એટલે 1500 વર્ષ ઉપરના. આ ગામ વેચ્યું પછી પહેલા તો આ દાદા પ્રગટ થયા હતા. એટલે તેદુના અમારા દાદા હે અને અમે અહીંયા 5 ચંક હોત કાઢ્યા. 200-150 માણસ અહીંયા આવે, 5 વર્ષથી કાયમ આવે. કોર તો ભગવાન લાવે દાદા તો લવે, ને કે 5 સંઘ તો અમારો સંકલ્પ હતો કે 5 સંઘ કાઢવા જ છે. અને આ કાના દાદાએ વસાયેલું ગામ છે એમ? હા, કાનાડો કરીને અહીં રહેતો હતો, એનો ગાયનો વાડો હતો, એમાંથી હનુમાનજી પ્રગટ થયેલા. હા, અને એના ઉપરથી આ ગામનું નામ કાનેવાડા. ખાનાવાડા પડી. સમજ્યા? અને તમે ધાંગધ્રાથી દર્શન કરવા આવો છો આ અહીંયા? ધાંગધ્રાથી આવી. બરોબર. 5 વર્ષથી અમારે 200 માણસનો સંઘ સંઘ લઈને આવો છો. શું નામ તમારું? મારું નામ મસરૂભાઈ મસરૂભાઈ દેવાભાઈ. દેવાભાઈ. અને કેટલા વર્ષ થયા તમારે? મારે 70 વર્ષથી. અને દાદા શું નામ તમારું? ઝાલાભાઈ. કેટલા વર્ષ થયા તમારે? અચ્છા. દાદા આપનું નામ શું છે? ઉદયસિંહ. ઉદયસિંહ કાકા, આપના કેટલા વર્ષ થયા? આ 75 હાલ. અને હનુમાન દાદાને તો તમે વર્ષોથી પૂજા કરો છો, અહીંયા જ રહો છો એટલે? વર્ષોથી એક વર્ષ જન્માષ્ટમી ઉપર પડવાથી બેસી ગયા, વરસાદ નહોતો થતો. ખાચમનાથી ગામના ઊભા કરવા આવ્યા, પણ અમે ના શકી. ભાઈ કાલે જન્માષ્ટમી છે, જો કાલે વરસાદ દાદો પાડે હનુમાન તો માનવાનો, હનુમાને પાડ્યો નકર નોમના દિવસ અમે ઊભા થઈને જતા રહીએ. એટલે જન્માષ્ટમીના દાડે 4 વાગે દુનિયામાંથી વાદળ લઈને અહીંયા પાણી ન હમાય એટલો વરસાદ થયો હતો. આખું ગામ આવ્યું, પછી મણી હવામાં ઘી ઉમ્યું અહીંયા. હા. સમજ્યા? કે ફૂલે કુકર નહીં, મંદિરમાં દેવી ગયા હતા પછી બસ. અને અષાઢી ભાદરવી 11 નો હા. મેળો ભરાય. ભાદરવા આજુબાજુના ગામડા અહીંયા આવે. ભાદરવા સૂર્ય 11 નો મોટો મેળો ભરાય. હવે જે હનુમાન દાદાને નૈવેદ્ય ધરાવ્યું છે એ પ્રસાદ અત્યારે એનું વિતરણ થઈ રહ્યું છે. અને જે ચા લઈને આવ્યા હતા એ ભાઈની ખાસ ઈચ્છા છે કાનાવાડાના અન્ય મંદિરોનું પણ તમે આમાં શૂટિંગ કરો તો એના પણ દર્શન લોકોને થાય. એટલે આપણે જે ગ્રામ્ય પ્રાચીન અતીતના ગામની જે તમે કલ્પના કરો તો એવા થોડા લોકેશન છે, તો આપણે ગામનું થોડું બીજું પણ શૂટિંગ કરીશું ને બીજા દેવસ્થાનો છે એનું પણ શૂટ કરીશું. અને એ પાદરમાં એક વડ છે અને ઓટલો છે, ત્યાં દાદા બેઠા છે. કાનાવાડી હનુમાન દાદા. અચ્છા, એમનું આમ શું ઐતિહાસિક મહત્વ? આમ ઐતિહાસિક મહત્વ કે આ ધડ અહીંયા પીડું છે, ધડ આગળ પણ માથું અહીંયા છે. ધડ ક્યાં છે? ધડ આ બાજુ ક્યાં કરશે ભાઈ? અસામલી. ધડ અસામલી છે? હા, અહીંયા મંદિર છે ને અહીંયા મંદિર. અચ્છા, આ દાદાના બે હા, અસામલી ના આપણે તૈયબપુરાની આ બાજુ તૈયબપુરા અસામલીની વચ્ચે. અચ્છા, ધડ ત્યાં મસ્તક અહીં છે દાદા. મસ્તક અહીંયા છે. એનું કંઈક ઇતિહાસ કહીએ કે એ તો ઇતિહાસ આપણને અચ્છા, ખબર અચ્છા. નથી. વર્ષો પહેલા થઈ ગયો. હા વર્ષો પહેલાનું ખબર હા નહીં. હા, વર્ષો પહેલાનો ઇતિહાસ. બરોબર. અને પેલા આ મંદિર જેમ ખોદ્યું ને, હા, જૂનું મંદિર તોડતા મૂર્તિ નીચે ઉતરતી જતી હતી. અચ્છા પછી જે હતું એ જ પૈસામાં રહેવા દીધું. અચ્છા, હા. બરાબર. એટલે બહુ પ્રખ્યાત છે અને માન્યતા છે. દર શનિવાર બહુ પબ્લિક આવે. પ્રાચીન સમયે ગામની આજુબાજુ બધું વગડા જેવું હતું, એટલે ત્યારે લૂંટારૂ આવ્યા હતા અને પાદરમાં એમણે બંદૂકથી ભડાકા કરવાની કોશિશ કરી હતી, પણ એમની બંદૂકમાંથી કશું ફડાકા થયા નહીં, ફાયરિંગ થયું નહીં અને દાદાએ બધાનો બચાવ કર્યો હતો. એવા ચમત્કારિક અનેક કિસ્સા છે. અને દાદાની મંદિરની બાજુમાં જ આ જોગણીઓ માતાજીનું મંદિર છે અને ભાઈના કહેવાથી આપણે એમનું પણ માતાજીનું દર્શન કરાવીએ છીએ. સરસ, એ પણ સરસ મંદિર છે અને એની બહાર ઓટલો ને એવું બધું છે અને વડીલોને બધા અહીંયા આવીને બેસે છે. આ કાનાવાડાનું સરસ દ્રશ્ય તમે જુઓ. ગ્રામ્ય સંસ્કૃતિ ગોકુળિયું ગામ હોય એવું સરસ પ્રાચીન ગામની જે તમે કલ્પના કરો એવું ગામ છે. મંદિરો બધા આધુનિક છે
અને અહીંયા ખોડિયાર માતાજીનું આ મંદિર સરસ છે, એટલે આપણે હવે ખોડિયાર માતાજીના દર્શન કરીશું. ગણપતિ દાદા, કોઈ પણ મંદિરમાં તમે દર્શન કરવા જાઓ તો સૌપ્રથમ ગણપતિના દર્શન કરવાના હોય, પછી જે સ્થાપિત દેવ હોય એમના દર્શન કરવાના હોય. એટલે આપણે ગણપતિના દર્શન કર્યા છે ને હવે માતાજીના દર્શન કરી રહ્યા છીએ. અને તમે જો સરસ તેજસ્વી માતાજીની પ્રતિમા છે અને ખૂબ જ સરસ ભવ્ય પ્રતિમા છે. ને નીચે માતાજીનું વાહન મગર છે અને બાજુમાં ગોગા મહારાજ નાગદેવતાનું પણ સ્થાપન કરેલું છે. અને એની બાજુમાં માતાજી પણ સરસ બિરાજમાન છે. અને અત્યારે જે ધાંગધ્રાથી આવે છે એ અને સ્થાનિક ગામના પેલા ભાઈ છે એ દર્શન કરી રહ્યા છે. અને આ પૂજારીનો દીકરો છે ખુશાલ છે, આપ જોઈ રહ્યા છો. અને મેહુલભાઈ પણ ખોડિયાર માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે. અને ખુશાલભાઈ સાહેબ તો ખૂબ જ ધાર્મિક અને ભારે શ્રદ્ધાળુ છે, એટલે એકદમ નીચા નમીને પગે લાગે છે. બાજુમાં પૂજારીભાઈ જે ખોડિયાર માતાજીની પૂજા કરે છે એ હતા. અને હવે આપણે પણ માતાજીના દર્શન કર્યા છે. અને અહીંયાથી હવે બીજા મંદિરે છે, માતાજીનું મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન માટે હવે જવાનું છે. ઘર છે અહીંયા રાત રહેવાનું. અચ્છા અચ્છા. એટલે અહીંયાથી પછી સવારે અમારે ગાડી છોકરો લઈને આવવાનો, એમાં જતા રહીશું. બરાબર, સરસ. અને હવે ગામની થોડી આપણે ઝલક બતાવીશું. આ હાટડી છે, દુકાન છે, એ પંચાયત ઘર છે. અને સામે ઢાળ છે અને ત્યાં ઉપર મંદિર જે દેખાય છે ત્યાં જવાનું છે. પરંતુ અહીંયા મકાનના બાંધકામ ને એ તમે જુઓ, બાંધણીને એવું બધું, દિવાલો છે અને ગાર માટીથી છાણથી લીપણ કરેલું છે. અને જો આ મેડીબંધ મકાન છે, જે તે સમયનું વૈભવી મકાન કહી શકાય આ. અને આ મોટી દિવાલ જો લીપણ કરેલું છે આખી દિવાલને. જૂની પ્રાચીન અસ્મિતાના ગ્રામ્ય સંસ્કૃતિની ધડકન તમને જોવા મળશે. છાપરા જો કે પતરાના નવા આધુનિક લગાવાયા છે, પરંતુ મકાનો બધા પ્રાચીન ઢબના છે. અને અત્યારે ખુશાલભાઈ સાહેબ ગાડી લઈને અહીંયા આવી ગયા છે. અને પેલા જે મિત્રો છે એ પણ આપણી સાથે માતાજીના દર્શન માટે આવ્યા છે. અહીં સરસ આધુનિક મંદિર બનાવાયું છે, માતાજીનું મંદિર છે. અને અહીંયા બધા છોકરાઓ અત્યારે પતંગ ઉડાડી રહ્યા છે અને માતાજીના ચોકમાં રમી રહ્યા છે. એમની પણ આપણે મુલાકાત લીધી છે. ભણે છે? આઠમામ. શું નામ તારું? ધવલ. તારું નામ? જયદીપ. જયદીપ. હા, વિજય. કામ ભણે છે? આઠમા. તું કયા ધોરણમાં? અચ્છા. તમારા સ્કૂલનું નામ શું છે? કાનાવાડા પ્રાથમિક શાળા. પ્રાથમિક શાળામાં બધા ભણો છે એમ? અને મિત્રો આજે 4 તારીખ છે ને 14મી તારીખે ઉત્તરાયણ હશે. અને છોકરાઓ એ પહેલાં જ પતંગોત્સવ મનાવી રહ્યા છે. પતંગ એટલે ગુજરાતીઓની ખાસ ઓળખ કહેવાય છે ને ઉત્તરાયણનું મહત્ત્વ આપણા ગુજરાતમાં બહુ જ છે. અને આ બધા છોકરાઓ જે છે, વિદ્યાર્થીઓ છે, તો એ બધા રમતા હતા એટલે એમનું યાદગાર થોડી વિડીયોગ્રાફી કરી લીધી છે. અને જુઓ, ફરી પાછું આપણે મેડીબંધ મકાન, 2 માળનું મકાન બનાવાયું છે. અતુલ્ય ભારતની ઝાંખી દેખાય છે. તો એનું પણ આપણે પ્રાચીન ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક દેખાય છે એ બતાવ્યું છે. અને હવે માતાજીના દર્શને આપણે જઈશું મંદિરની અંદર. પરંતુ તે અગાઉ આપણે માતાજી મંદિરની આગળ પ્રાંગણ છે એનું થોડું શૂટ કર્યું છે. અને હવે મંદિરની અંદર આપણે આવી ગયા છીએ. અને જો વિશાળ પડદા છે એ હવે હટાવી લેવાયા છે. અને આપણને માતાજીના સરસ દર્શન થશે. એ સાથે જે બધા અત્યારે આવ્યા છે એ બધા પણ અહીંયા માતાજીના દર્શન કરશે. અને એમનું પણ આપણે થોડું યાદગાર મેમોરિયલ શૂટ કરીશું. તમે જુઓ, સરસ સિંહાસન છે માતાજીનું, ગોલ્ડન સિંહાસન છે. અને ચાંદીની છત્તર જો આખી હારવાળા છે છત્તરની. અને માતાજીનું સરસ દિવ્ય રૂપ આપ જોઈ રહ્યા છો. ખૂબ જ ભવ્ય પ્રતિમા છે માતાજીની. અને સિંહ ઉપર સિંહ વાહિની કહી શકાય માને. અને માતાજીની પૂર્ણ કદ પ્રતિમા છે. એમનું જે સિંહાસન છે એની બંને સાઈડ તમે જુઓ, ગોલ્ડન સિંહ પણ બેસાડાયા છે. અને હવે બધા જ માતાજીના દર્શન કરી રહ્યા છે. એટલે થોડું યાદગાર શૂટ એમનું પણ આપણે કરી લીધું છે. ત્યારે ખૂબ જ ભવ્ય મનોહર માતાજીની પ્રતિમા છે. અને આપણે પણ માતાજીના દર્શન કર્યા છે. કાનાવાડા ગામે આપણે ત્યારે કાનાવાડા હનુમાનજીના દર્શને આવ્યા હતા. પરંતુ ભાઈઓના આગ્રહથી આપણે ગામના બીજા દેવસ્થાન છે માતાજીના મંદિર, એમનું પણ થોડું આ શૂટિંગ કરી લીધું છે. અને માતાજીની મૂર્તિની ઉપર જ આ સરસ
ઝુમ્મર લગાવાયું હતું. આપણે ખેડા પરત આવી રહ્યા છીએ મિત્રો. તો મિત્રો આ સાથે આપણે આ કાનાવાડા ગામમાં કાનાવાડિયા હનુમાન દાદાના દર્શને આવ્યા હતા. એક વિશિષ્ટ પ્રકારની આ પ્રતિમા છે, એટલે આપણે ખાસ એનું વિડીયો શૂટિંગ કર્યું છે. કારણ કે દરેક જગ્યાએ હનુમાન દાદાની પૂર્ણકદ પ્રતિમા હોય અને અહીંયા હાફ પ્રતિમા, અડધી પ્રતિમા છે, એટલે એનો ઇતિહાસ જાણ્યો. મિત્રો આ વિડીયો આપને ગમે તેને લાઈક કરો, શેર કરો, અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કાનાવાડિયા હનુમાન દાદા.